સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સોમવારથી 7 દિવસીય ભાદરવી પૂનમના પરંપરાગત મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ભારતના 51 શક્તિપીઠોમાં અગ્રસ્થાન ધરાવતું અંબાજી શક્તિપીઠ કરોડો માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અરવલ્લીની પર્વતમાળામાં આવેલું આ ધામ શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે. ત્યારે ભાદરવી પૂનમનો આ મહામેળો આ યાત્રાધામનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને માં અંબાના દર્શન માટે આવે છે. સાથે આ મેળામાં માં અંબાને નવરાત્રિના આમંત્રણ આપવા અંગેની પરંપરા પણ જોડાયેલી છે. ઉપરાંત તેની શરૂઆત 1841માં પાટણના રાજા ભીમસિંહ દ્વારા થઈ હતી એવું માનવામાં આવે છે, જે આજે પર અવિરતપણે ચાલુ છે. આ મેળામાં દર વર્ષે 1500 થી વધુ નાના મોટા સંઘો પદયાત્રા દ્વારા ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે. ભાદરવી પૂનમનો આ મેળો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક એકતાનું પણ પ્રતીક છે. જ્યારે 2025ના આ ભવ્ય મેળાની શરૂઆત કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના ચેરમેન દ્વારા માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે પૂજા અર્ચના કરી કરવામાં આવી હતી. અંબાજી ખાતેના આ મેળામાં પ્રથમ દિવસે જ લગભગ 3.71 લાખ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત માતાના ભક્તોને રસ્તામાં કોઈ કષ્ટ ન પડે તે માટે ઘણી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર યાત્રાધામ અંબાજી જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. આસ્થા અને સંસ્કૃતિને લગતા આવા વિડીયો જોવા માટે જોતા રહો સીધીખબર.com.